સાબરકાંઠાના સાંસદ શોભના બારૈયા દ્વારા ક્ષત્રિય સમાજની 121 દીકરીઓના નિઃશુલ્ક સમૂહ લગ્નોત્સવનું આયોજન કર્યું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, દીવ દમણ પ્રશાસક પ્રફુલ્લ પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા અને સામૂહિક લગ્નોત્સવની સમાજની સહકારિતાની ભાવનાને બિરદાવી હતી। મહત્વનું છે કે સાબરકાંઠા જિલ્લામાં ક્ષત્રિય સમાજના સૌ પ્રથમવાર વિશાળ સમૂહ લગ્ન યોજાયા, જેમાં ભાગીદાર બનેલા નવદંપતીઓએ પણ સામૂહિક મુહિમને બિરદાવી સાંસદ દ્વારા કરાયેલા પ્રયાસને વધાવ્યો હતો। કન્યાઓનો 121નો મોટો સમૂહ લગ્ન થઈ રહ્યો છે, જેમને શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાના સમસ્ત હસ્તે આગેવાનોએ જે કર્યું છે એ સમૂહ લગ્નનું આયોજન એ સફળ થઈ રહ્યું છે। નવયુગલ દંપતીઓને પણ અમે આશીર્વાદ આપીએ છીએ કે એમનું લગ્ન જીવન સુખી થાય અને એમનું સૌભાગ્ય અખંડ રહે, એમની તમામ મનોકામના પૂર્ણ થાય। અને જે આયોજન કર્યું છે અને આયોજનમાં પણ સૌએ ખૂબ મહેનત કરી છે અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે, ત્યારે સૌનો ખૂબ ખૂબ આભાર। સૌથી ઉત્તમ એ સહકારિતાની ભાવનાનું પણ ઉત્તમ પ્રતીક છે। અનેક દાતાઓએ જેનાથી જેટલું સંભવ બન્યું હોય ફૂલની પાકડી આપી અને આ યજ્ઞની અંદર આહુતિ આપી અને આ નવ દંપતીઓ માટે એમાંથી જેટલું બની શકે એટલું આપવાની